નમસ્કાર મિત્રો, જોબસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે એમ્સ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જે 2025ની ખૂબ મોટી જાહેરાત છે, જેમાં ટોટલ 4576 જગ્યાઓ પર ભરતી થવાની છે, એટલે ખૂબ મોટી જાહેરાત છે। મિત્રો, આ એમ્સની પગારની વાત કરીએ તો અહીં પગાર છે તે તમને 67,700 તમને સ્ટાર્ટિંગ પગાર મળવાપાત્ર રહેશે। ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે, જેમની ઉંમર 18 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એમ્સ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું એમ્સ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ એમ્સ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે એમ્સ ન્યૂ વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, એટલે કે એમ્સ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। તેમાં પોસ્ટ નેમની વાત કરીએ તો ઓએસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં ગ્રુપ બી અને ગ્રુપ સીમાં ભરતી થવાની છે। એમ કુલ મળીને 4576 જગ્યાઓ પર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। આ ભરતી માટે જે એપ્લાય કરવાનો મોડ છે, એપ્લાય મોડ છે તે ઓનલાઈન છે, તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। સેલરીની વાત કરીએ તો તમને 67,700 સુધી તમને સેલરી મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 35 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 3000 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુડી માટે 2400 રૂપિયા ફી ભરવાની રહેશે। આ ફી છે તે તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા પણ તમે આ ફીનું પેમેન્ટ કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રાઇટન એક્ઝામ, એટલે કે તમારી સીબીટી લેવામાં આવશે, કોમ્પ્યુટર બેઝિસ તમારી ટેસ્ટ લેવામાં આવશે। ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન, આઈટીઆઈ અલગ અલગ પોસ્ટ વાઇઝ અલગ અલગ એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગવામાં આવ્યું છે। જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ ગ્રુપ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। હવે વાત કરીએ કે તમે આ એમ્સ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં તમે એપ્લાય કઈ રીતે કરી શકો છો। તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે એમ્સની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે પહેલાં તો રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। રજિસ્ટ્રેશન કર્યા બાદ લોગિન કરવાનું રહેશે। લોગિન કરીને તમારે વેકેન્સી સેક્શનમાં જવાનું રહેશે, કરિયર સેક્શનમાં જવાનું રહેશે। ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરવાની રહેશે। વેકેન્સી સિલેક્ટ કર્યા બાદ તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરવાની રહેશે। જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાના રહેશે। ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે જે ફી ભરવાની છે તે ફી ભરી દેવાની રહેશે। ફી તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા ભરી શકો છો। ત્યારબાદ તમારે જે ફોર્મ છે તે સબમિટ કરી દેવાનું રહેશે। જ્યારે પણ કોલ લેટર મળે, એડમિટ કાર્ડ મળે ત્યારે તમારે સીબીટી એક્ઝામ આપવાની રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 7 જાન્યુઆરી 2025થી આજે એમ્સની ભરતી છે તેના અરજીઓ શરૂ થઈ ગઈ છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 31 જાન્યુઆરી 2025 સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।